આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। જન્મતાની સાથે આ જીવ સાથે જડાયેલી પ્રકૃતિ કોટી ઉપાય કરવા છતાં પણ ટળતી નથી। કેવી પ્રકૃતિ અજબ ગજબ છે। ગમે તેવા સારા સંગની અંદર આ જીવને મૂકવામાં આવે છતાં પણ કબુદ્ધિનો જીવ કુબુદ્ધિમાં જ પોતાના કાન ધરે છે। આ ભાવના વિવિધ દ્રષ્ટાંતો સભર એક સુંદર ભજન ભક્ત કવિ પ્રીતમદાસ કહે છે, હે સંગત તેને શોક રે, જઈને કો બુદ્ધિમાં ધરે કાન, સંગત તેને શોક રે। મરી કપૂર બેઉ ભેગા રે તારે, નિરંતર કરી એક વાસ। મરીને કપૂર બેઉ ભેગા રે તારે, નિરંતર કરી એક વાસ। તોય તીખાસ એની નવટળી રે, તોય તીખાસ એની નવટળી રે, એને કુબુદ્ધિમાં નાવ્યો બરાસ, સંગત તેને શોક રે, જઈને કુબુદ્ધિમાં ધરે કાન, સંગત તેને શોક રે। કેવા કેવા સુંદર દ્રષ્ટાંત આપ્યા। મરીને કપૂર ભેગા રહે છતાં બંનેને અરસ પરસ પોતાની તીખાસ કે સુવાસ ન જાય। કેવી સંગતની અસર છે, પરંતુ બે જીવ બદલાતા નથી। એવા આગળ દ્રષ્ટાંતો આપ્યા કે ચંદન ભેળો વીંટીને રહેતો રે, રાત દિવસ ભોયંગ, એ ચંદન ભેળો વીંટીને રહેતો રે, રાત દિવસ ભોયંગ, તો એ કંઠેથી વિષ ન ગયું રે, તો એ કંઠેથી વિષ ન ગયું રે, એને ન આવી શીતળતાયંગ, સંગત તેને શોક રે, એને ન આવી શીતળતાયંગ, સંગત તેને શોક રે, જઈને કુબુદ્ધિમાં ધરે કાન, સંગત તેને શોક રે। રાણીને દાસી ભેગા રે તારે, જમતા નિત્ય કરી પ્રીત, રાણીને દાસી ભેગા રે તારે, જમતા નિત્ય કરી પ્રીત, તોય શાણી તો સમજી નહીં રે, તોય શાણી તો સમજી નહીં રે, એને ન આવી રાજકુળની રીત, સંગત તેને શોક રે, એને ન આવી રાજકુળની રીત, સંગત તેને શોક રે, જઈને કુબુદ્ધિમાં ધરે કાન,
સંગત તેને શોક રે. મોટો ખર લઈ બાંધ્યો રે, રાજ તણી ગોળ સાળ. મોટો ખર લઈ એક બાંધ્યો રે, રાજ તણી ગોળ સાળ. બોલી ઢોલી તો બદલી નહીં રે, બોલી ઠોલી તો એની બદલી નહીં રે. ચંદી ખાતો તો હાર હાર, સંગત તેને શોક રે. ચંદી ખાતો તો હાર હાર, સંગત તેને શોક રે. જઈને કો બુદ્ધિ માધરે કાન, સંગત તેને શોક રે. દાદુર રહેતો તળાવ મારે, નિત્ય કવળની સુપાસ. દાદુર રહેતો તળાવ મારે, નિત્ય કમળની સુપાસ. દાદુર એટલે દેડકો, નિત્ય કમળની પાસે વાસ કરે, છતાં પણ દાદુર રહેતો તળાવ મારે, નિત્ય કમળની સુપાસ. કલબલ કરતો કીચ મારે, એ તો કલબલ કરતો કીચ મારે. એને ન આવી કમળની સુવાસ, સંગત તેને શોક રે. એને ન આવી કમળની સુવાસ, સંગત તેને શોક રે. જઈને કો બુદ્ધિમાં દરે કાન, સંગત તેને શોક રે. પથ્થર રહેતો પાણી મારે, ઊંડો કરીને નિવાસ. પથ્થર રહેતો પાણી મારે, ઊંડો કરીને નિવાસ. પ્રીતમ ડાકણે તણ ખાજરે રે, પ્રીતમ ડાકણે તણ ખાજરે. એને ન લાગ્યો પાણીનો પાસ, સંગત તેને શોક રે. ચકમંદના પથ્થરને 500 વર્ષ દરિયાના પેટાળમાં મૂકવામાં આવે અને પછી બહાર કાઢી એ જ પથ્થરને બીજા પથ્થર સાથે ટકરાવતા એમાંથી પાણીની સેર નહીં પરંતુ તીખારા જ છૂટે છે, કારણ એ પથ્થરનો જન્મજાત સ્વભાવ છે. એની વાત કરતા પ્રીતમદાસ કહે, પ્રીતમ ડાકણે તણ ખાજરે, એને ન લાગ્યો પાણીનો પાસ, સંગત તેને શોક રે. જઈને કો બુદ્ધિમાં તરે કાન, સંગત તેને શોક રે. હે સંગત તેને શોક રે, હે સંગત તેને શોક રે. તમને તેવો ઉત્તમ સંગ મળે છતાં પણ નીચ જનનો સંગ કરવા ટેવાયેલો જીવ
ક્યારેય ઉત્તમ સંઘને ઓળખી નથી શકતો. પણ જો ઉત્તમ સંઘને બરાબર ઓળખી એમની સાથે પોતાની પ્રકૃતિ ટાળી દેવાના ભાવથી રહે તો દુર્જન પણ સજ્જન બની જાય છે. અને આ તાકાત એ ભગવાનના મહાન સત્પુરુષોમાં રહેલી છે. તો એવા કોઈ સાચા સત્પુરુષને સેવી આપણી પ્રકૃતિની આકૃતિ બદલી નાખીએ એવી આજના દિવસે પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના.